નમસ્કાર, હું ભૌમિક હરેન્દ્રકુમાર પંડ્યા રામનગર સોસાયટી મેઘરજનું રહેવાસી છું. છેલ્લા અમે 24 વર્ષથી આ રામનગર સોસાયટીમાં રહીએ છીએ, પણ અહીંયા છેલ્લા 6-7 મહિનાથી ગટર ઉભરાવાની અને પાછળની સોસાયટીઓ જે સામેવાળી રોડની પાછળની સોસાયટી છે તેમાંથી રોડ પરથી પાણી ઉભરાઈને અમારી સોસાયટીમાં ગંદુ પાણી વહેવાની સમસ્યા છેલ્લા 6 મહિનાથી વકરી છે. અને પંચાયતના સભ્યો, પંચાયતના કર્મચારીઓ અને ટીડીઓ સાહેબને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ હજી સુધી સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી. અને છેલ્લા 6-7 દિવસથી તો રોડ પરનું પાણી એટલું બધું અમારી સોસાયટીમાંથી જઈ રહ્યું છે કે અમારે રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, અવર જવર કરવામાં પણ મુશ્કેલ થઈ રહ્યું છે. અમારા બાળકો, અમારા ઘરના સભ્યો, સોસાયટીના સભ્યો રોડ પરથી કેવી રીતે જાય, સોસાયટીમાં આવતા મહેમાનો કેવી રીતે રોડ પર ચાલે એ સમસ્યા થઈ રહી છે. દિવસના રોજના 1-2 સભ્યો તો રોડમાં સ્લીપ થવાથી પણ એમને વાગે છે, રોડ પર એટલી દુર્ગંધ મારે છે. તો અમારે ત્યાં જે આ જવાબદાર સભ્યો છે એમને એક જ વસ્તુ પૂછવી છે કે આ અમારા બાળકો, અમારા સોસાયટીના સભ્યો, અમારા ઘરના સભ્યો જો બીમાર થશે તો એમની આરોગ્યની જવાબદારી કોની રહેશે? આ સમસ્યાનું ઝડપથી નિવારણ આવે એવી અમારી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. અને આ સમસ્યા જલ્દીથી જલ્દી હલ થાય એવી આપશ્રીને અમારી નમ્ર અરજ છે.